મોડાસા ખાતે ઠાકોર સમાજની પ્રીમિયર લીગ મેચ યોજાઈ। જીનિયસ ગ્રાઉન્ડ પર ગુજરાતના ઠાકોર સમાજની ટીમો વચ્ચે મેચ રમાઈ। મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ થયો। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો। આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઠાકોર સમાજનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્ત્વની વાત એ છે કે જેમ આઈપીએલ રમાતી હોય છે અને જે રીતે સારા ખેલાડીઓની પસંદગી થતી હોય એવી રીતે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના જે મુખ્ય ખેલાડીઓ છે કે જેનું ખૂબ સારું પ્રદર્શન છે એવા ખેલાડીઓનું અહીંયા આગળ ટુર્નામેન્ટ થવાની છે અને એમાં 16થી વધુ ટીમોએ ભાગ લીધો છે। એટલે ટીમમાં પણ એવા ખેલાડીઓ છે કે જે સારામાં સારું જેણે પ્રદર્શન કર્યું હોય અને તમામ કહેવાય કે અહીંયા એક ઉત્સાહનો માહોલ છે। અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો આવવાના છે એટલે એક ભાઈચારાની ભાવના એમની વચ્ચે રહેવાની અને સ્પોર્ટ્સમેનશીપ આનાથી શીખવા મળે છે। અને બીજી વાત એ છે કે એક દાખલો બેસાડી રહ્યા છે જ્યારે એક નાનો સમાજમાંથી આઈપીએલની જેમ ખેલાડીઓની પસંદગી થાય અને એ ખેલાડીઓનું સારું પ્રદર્શન થાય ને એ આગળ પણ રમી શકે તેવી શુભેચ્છાઓ પણ ઠાકોર સમાજ વતી તમામ નાગરિકો આપી રહ્યા છે। ગુજરાત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આજે મોડાસા ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના યુવાનો ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે, જેનું આજે ઉદ્ઘાટન મારા હસ્તે અને મારા સાથે બાયડના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલસિંહજી, અમારા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી અને સમાજના ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનું આજે શરૂ કરવામાં આવી છે। ત્યારે આશા રાખું કે આ ટુર્નામેન્ટની અંદર જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે। આમ તો હાર જીત એ મહત્ત્વની વસ્તુ નથી, પરંતુ આ રમતની અંદર એ પોતે ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ વાતનું એ મહત્ત્વ છે। માટે આશા રાખું કે આ ટુર્નામેન્ટ સફળ થાય।